રાજુ અને કલ્પુ મારા સ્કૂલના તેજસ્વીઓ તારલાઓ, તમારે મને એવોર્ડ અપાવવાનો છે ને અપાવવાનો જ છે. આવતીકાલે મોટા મોટા આપણી સ્કૂલમાં અધિકારીઓ લોકો અને મોટા મોટા સાહેબો આવવાના છે. આપણને 2-3 પ્રશ્ન પૂછશે, એનો સાચો જવાબ તમારે દેવાનો છે. એના માટે આપણા માટે પ્રશ્ન લાવ્યા છીએ. પ્રશ્ન A અને B આ વિશે પૂછશે કે પાણી કેમાંથી કેમાં જાય. એ લોકોએ તમારે પ્રશ્ન સાચો દેવાનો છે. જોજો, એ માટે નિરાશ થતા નહીં. રાજુ અને કલ્પુ, તમારા 2 સિવાય આ પ્રશ્નનો કોઈ જવાબ દે એવું છે નહીં. માટે તમારે બેને ખાસ હાલ પ્રશ્ન દેવા માટે હાજરી આપવાની છે. તમે એમાં મેન છો બે, અને સાચો જવાબ તમે જ આપશો. તને ખબર છે સાહેબે આપણને લેસન નતા લાવ્યા, માર્યા હતા. હા, પાછા વિકટે માર્યા હતા. હવે અમને એવોર્ડ દેવરાવી રહ્યો, કઈ વાંધો નહીં. મોટો એવોર્ડ દેવરાવો. પણ સાહેબ એ તો તમે તમારા હાટું કરો છો, અમારે શું? એટલે તમને અત્યાર સુધી ભણાયા, તમે આવું એક નાના એવા પ્રશ્નનો જવાબ નહીં દઈ શકો. નાનાથી માંડીને મોટાથી આવડું મોટું ભણતર કર્યું તો એક નાનો એવો પ્રશ્નનો જવાબ તમારે દેવો જ પડશે. ઉઠીને તો અમે આવતા હતા ને નિશાળે, ઘરે લેવા આવતા હતા અમને. અને મોટા તો અમે અમારા રોટલા ખાઈને થયા, તમે નાખવા આવતા હતા. આ મોટા નાનાનું તો જો તમને ખબર નથી પડતી. તમે મારાથી નાના છે ને હું તમારાથી મોટો છું, અને મને એવોર્ડ મળતો છું, એમાં તમને વાંધો છે? સાહેબ ને તો રાવણ બની રહેવું છે. બોલો, પોતે રાવણ થવું છે ને આપણને કે રામ બનો. તમારે લક્ષ્મણ ઘોડે રહેવું પડે તો અમે રામ બનવી. છોકરાઓ, તમે જેમ કહો એમ આપણે કરશું, પણ એકવાર મને એવોર્ડ લઈ લેવા દો, પછી આપણે બેન ભેગા બેન કંઈક કરશું. તો બોલાવો તમારા અધિકારીને, તમને ખબર પડે. હવે बेकार है भैया, मैं तो टूट गया.